અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલય સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું. કાર્યક્રમમાં સંબોધન કરતા સીએમએ કહ્યું છે કે યોગ અને ધ્યાન બંનેથી શારીરિક શક્તિ અને માનસિક શક્તિ વધે છે. આધુનિક જીવનમાં યોગ અને ધ્યાન બંનેની જરૂરિયાત છે. યોગ અને ડાયટ વડે મેં પણ 1.5 ઇંચ જેટલો કાબુ મેળવ્યો છે અને ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ બન્યો છે. ત્યારે પીએમ મોદી તેના પ્રણેતા છે અને જેઓ વિશ્વને યોગ પ્રાણાયામ અને ધ્યાનનો મેસેજ આપ્યો છે. યોગ અને ધ્યાનને જન જન સુધી પહોંચાડવા જન આંદોલન બનાવવા મુખ્યમંત્રીની અપીલ છે. અત્યારે વર્તમાન સમયમાં દરેક ઉંમરના લોકોને ધ્યાનની ખૂબ જ આવશ્યકતા છે. બાળકના જીવનમાં જુઓ તો અત્યારે કોમ્પિટિશન જબરદસ્ત વધી ગઈ છે. સિમિલરલી એના મધર જુઓ તો વર્કિંગ વુમનના જીવનમાં પણ લાઈફમાં સ્ટ્રેસ છે. એઝ અ હ્યુમન માણસનો એક સ્વભાવ બની ગયું છે કે બહુ બધા વિચાર કરવાનો. તો આજના વિચારોના પ્રદૂષણના જમાનામાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે, ખાસ કરીને તમારા માનસિક સ્વાસ્થ્ય માટે અને તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે. અમદાવાદમાં વર્લ્ડ મેડિટેશન ડેના દિવસે રચાયો ઇતિહાસ. અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં બ્રહ્માકુમારી સંસ્થાના આયોજનમાં 60,000થી વધુ લોકોએ સામૂહિક રાજયોગ ધ્યાન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સાંજના 4 થી 8 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો જોડાયા હતા. તો શ્વેત વસ્ત્રોમાં ઉપસ્થિત હજારો સાધકોના કારણે સમગ્ર માહોલ શાંતિ, આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ગયો. બ્રહ્માકુમારી સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં યોગ અને ધ્યાન દ્વારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંદેશ અપાયો. 60,000 એ ભાઈ બહેનો છે કે જેઓએ રાજયોગ દ્વારા, ધ્યાનાભ્યાસ દ્વારા મૂલ્યોના પોતાના જીવનમાં ધારણ કર્યા છે. સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, દિવ્યતા, સત્યતા, પવિત્રતા જેવા 7 મૂલ્યોથી તેમણે તેમનું જીવનને પરિવર્તન કર્યું છે. જીવનને નિર્વ્યસની બનાવ્યું છે, જીવનને વિકારોથી મુક્ત બનાવ્યું છે. આજે સમૂહમાં 60,000 ભાઈ બહેનોએ ધ્યાનાભ્યાસ કરીને સમગ્ર વિશ્વની અંદર શાંતિના પ્રકંપોને પ્રસરાવવા માટેનો એક પ્રયાસ કર્યો છે. વડોદરાના ગોરજ ગામે આવેલ મુનિ સેવા આશ્રમે ગ્રીન એનર્જી ક્ષેત્રે રચાયો છે નવો ઇતિહાસ અને જ્યાં વિશ્વની સૌથી વિશાળ સોલાર ડિશનું સફળ ઇન્સ્ટોલેશન કરાયું છે. આ મેગા સોલાર ડિશ કાર્યરત થતા હવે કાર્બન ઉત્સર્જન લગભગ શૂન્ય થશે અને ઓછી જગ્યામાં મહત્તમ ઉર્જા આપતી આ સિસ્ટમ હોસ્પિટલ માટે એક વરદાન સમાન છે. અદ્યતન ટેકનોલોજી દ્વારા સૂર્યપ્રકાશમાંથી જે વરાળ ઉત્પન્ન થશે તેનાથી હોસ્પિટલનો 100 ટનનો એસી પ્લાન્ટ ચલાવવામાં આવશે. આ ઉપરાંત આ પ્રદૂષણ મુક્ત ઉર્જાનો ઉપયોગ 2000 લોકોની રસોઈ બનાવવા, લોન્ડ્રીમાં કપડાં ધોવા, ગરમ પાણી મેળવવા અને મેડિકલ સાધનોને જંતુ મુક્ત કરવા માટે પણ થશે. તો હાલમાં આવી 2 ડીશ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને જે સંસ્થાને આર્થિક રીતે મોટો ફાયદો કરાવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની મૂળ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયન છે, પરંતુ તેનું સંપૂર્ણ નિર્માણ ભારતીય ધરતી પર થયું છે. ઓસ્ટ્રેલિયાની બહાર આટલી વિશાળ કદની સોલાર ડીશ બની હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે અને આ સોલાર કોન્સન્ટ્રેટર સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરી બોઇલર માટે જરૂરી સ્ટ્રીમ જનરેટ કરે છે અને એક ડીશની ક્ષમતા 100 ટન એસી પ્લાન્ટ ચલાવવાની છે. એટલે કે હાલની 2 ડીશ મળીને કુલ 200 ટન એસી પ્લાન્ટનું ભારણ ઉઠાવી રહી છે. અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એક્યુરેસી કરીએ છીએ અને આશરે એમાં સોલાર સ્ટ્રીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી. એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું. કચ્છના માંડવીમાં 11 દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ માંડવીના દરિયા કિનારે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક તેમજ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉદઘાટન સમયે ગુજરાતની પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારે પરફોર્મન્સ આપ્યું. સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતના વિવિધ સાંસ્કૃતિક કલાકારો પરફોર્મન્સ આપશે. ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, ઝોબિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે અને સાથે જ
વોલીબોલ, સોકર, ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી, સેન્ડ આર્ટ, બોનફાયર, લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસી